સુરત પાસે આવેલ નવસારી ગામમાં જે પીર મોહલ્લો તરીકે ટૂંકમાં આ એરિયો છે અને ઘડિયાળ ટાવર છે. ટાવરની પાસેથી રસ્તો થાય છે. આ નવસારીમાં સરકાર નવ શહીદ બાપુની બારગાહ શરીફ છે. નવ શહીદ બાપુ ટૂંકમાં એટલે 9 ભાઈઓ એકસાથે ટૂંકમાં શહીદ છે. આપ જોઈ શકો છો મઝાર શરીફ. આપણે મઝાર શરીફની સામે આજ રોજ શુક્રવારનો વાર છે અને તારીખ 26/4/2024ની તારીખ છે, જેમાં સરકાર નવ શહીદ બાપુ રહેમતુલ્લાહ અલી સલામ બારગાહ શરીફે આવવાનો મોકો મળ્યો અને હાજરી દીધી છે. તો આ નવ શહીદ બાપુની આપણે કરામત તો પહેલી વાત જેને કહેવી કે નવ શહીદ બાપુ ટૂંકમાં પોતે છે ને નવસારી આપણા સર મુબારક છે. આ નવસારીથી પછી શહીદ થતાં પ્રાપ્ત માહિતી મુજબ કે સુરતમાં ધડ મુબારક છે. ત્યાં સુધી ટૂંકમાં જે આપણે લડાઈ લડતા ગયા હોય એ સમયમાં તો સર મુબારક અહીં શહીદ થઈ ગયું છે. સર મુબારક છે આપણી બારગાહ શરીફમાં. અને આ અત્યારે બારગાહ શરીફમાં આપણે ઊભા છીએ. સરકાર પાસે દુઆ કરી કે જેટલા લોકો આ વિડીયો જોશે એને તમામને આપણી બારગાહ શરીફમાં આવવાનો મોકો મળે એ દુઆ છે. અને ધડ મુબારક ઠેઠ સુરત છે. તો વિચાર કરો કેટલો ટૂંકમાં સરકારમાં કરામત કેટલો પાવર હશે. ટૂંકમાં નવસારીથી ઠેઠ સુરત સુધી લડતા ધડ ગયું હતું અને સર મુબારક અહીંયા છે. સરકાર પાસે દુઆ માંગવી કે આ વિડીયો ઉતારતી વખતે ગલતી વસ્તુ કે ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી માંગવી છે. અસ્તગફિરુલ્લાહ અલ્લઝી લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યૂમ અતુબુ ઇલૈહ. અલ્લાહ તાલાની બારગાહ શરીફમાં માફી માંગુ છું, કેમ કે આ વિડીયો ઉતારવામાં કાંઈ પણ મારાથી બોલાઈ ગયું હોય કે જોવાવાળાથી કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય તો માફી માંગ્યું છે.